નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણી અને ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ લોકો બીમાર પડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝાડા, ઉલટી, કમળા અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. શહેરમાં રોજના 55થી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, વટવા અને દાણી લીમડા વિસ્તારમાં કોલેરાના કેસો પણ નોંધાયા છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન ફ્લૂના, શરદી, ખાંસી અને વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે. ચાલુ એપ્રિલ મહિનામાં ઝાડા ઉલટીના 331, કમળાના 46, ટાઇફોઇડના 68 કેસ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સિઝનલ ફ્લૂના કેસીસ બાબતે એપ્રિલ માસમાં ટોટલ 49 કેસ રિપોર્ટ થયેલા છે અને જાન્યુઆરીથી વાત કરીએ તો 41 કેસીસ જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં 108 કેસીસ, માર્ચ મહિનામાં 232 કેસીસ અને ચાલુ માસ દરમિયાન 49 કેસીસ રિપોર્ટ થયા છે. આમ લાસ્ટ વીકની કમ્પેરિઝન કરીએ તો સિઝનલ ફ્લૂના કેસીસમાં કમ્પેરેટિવલી ઘટાડો જોવા માલુમ પડી રહ્યો છે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 331 કેસીસ, જોન્ડિસના 46 કેસીસ, ટાઇફોઇડના 68 કેસીસ અને કોલેરાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ 3 કેસીસ બહેરામપુરા વિસ્તારમાં, દાણીલીમડા વિસ્તારમાંથી, વટવા વિસ્તારમાંથી અને અમરાઈવાડી વિસ્તારમાંથી આ એક કેસ રિપોર્ટ થયેલો છે. કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હાલમાં વોટરબોર્ન ડિસીઝને લઈને મેક્સિમમ જે સ્લમ વિસ્તાર છે, જે જગ્યાએથી પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવે છે, તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં ચાલુ માસ દરમિયાન 1400થી પણ વધારે પ્રકારના સેમ્પલ લેવામાં આવેલા છે અને જે પૈકી 38 સેમ્પલ અનફિટ આવેલા છે. સાથે સાથે આ વિસ્તારમાં મેક્સિમમ ક્લોરીન ટેસ્ટ અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે કેસીસ રિપોર્ટ થયેલા છે, ઇવન જે લાસ્ટ વીકમાં 3 કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે, આ તમામ કેસીસમાં ધ્યાને લઈને આ જ પ્રકારના વિસ્તારમાં જે ખાણીપીણીના ધંધાકીય એકમ છે, પાણીપુરીની લારીના ધંધાકીય એકમ, અન્ય ધંધાકીય એકમ, શેરડીનો રસ છે, કટ ફ્રૂટ્સનું સેલ આઉટ થતું હોય છે, આઈસ કુલાનું જે સેલ આઉટ થતું હોય છે, આ તમામ જગ્યાએ સેમ્પલ લેવાય અને જો કોઈ આરોગ્ય લક્ષીને હાનિકારક જો કોઈ ખાદ્ય પદાર્થ જણાય તો તેને નાશ કરવાની કામગીરી પણ